તમે સ્ક્રીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ બનાવવાને એડિટિંગ કરવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે મિત્રો, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન આવી રીતે તમારે ઓપન કરી દેવાનું મિત્રો. તો ઓપન કર્યા પછી મિત્રો તમને અહીંયા આ વાળું પ્રોજેક્ટનું જે આઇકન જોવા મળે મિત્રો એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ તમે ડાઉનલોડ કરશો એ તમને આવી રીતે જોવા મળી જશે મિત્રો. તો આપણે એના પર સૌથી પહેલાં ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમને અહીંયા આ વાળું આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો, આ વાળા આઇકનની ઉપર. તો એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમે અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી દેવાનું. તો મિત્રો અહીંયા ગેલેરી ખુલી જાય તો અહીંયાથી આપણે એક આપણા મનપસંદનો ફોટો લઈ લેવાનો મિત્રો. તો અમે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ અમારા મનપસંદનો મિત્રો. તો મિત્રો અહીંયાથી આપણે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન ઉપર જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા આપણે આ વાળું આઇકન જોવા મળે છે 5મા નંબરનું, એના પર ક્લિક કરી દેવાનું. તો આપણો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને મિત્રો અહીંયા ક્લિક કરી દેવાનું. તો આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી ફરી આગળ આવી જવાનું. આવી રીતે મિત્રો આગળ આવ્યા પછી મિત્રો અહીંયા ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે તમારે ખસેડી દેવાનો મિત્રો. જ્યાં સુધી આપણો સોંગ છે ત્યાં સુધી ઠેઠ નીચે લઈ ખસેડી લાવેનો. આવી રીતે મિત્રો અહીંયા લાવે અને મિત્રો આપણે અહીંયા લાવે અને મૂકી દેવાનો. તો મિત્રો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ મસ્ત એડિટિંગ થઈ જાય મિત્રો. એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આ વાળું ઉપર આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી MB તમારે સિલેક્ટ કરી લેવાની. તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી મિત્રો આપણે આ વાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા આપણે થોડી વાર રાહ જોઈ લેવાની મિત્રો. આવી રીતે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થાય ત્યાં સુધી મિત્રો. તો આપણે થોડી રાહ જોઈ લઈએ મિત્રો. અહીંયા મિત્રો અહીંયાથી આવી રીતે તમારું ડાઉનલોડ થઈ જાય. સ્ટેટસ ડાઉનલોડ થયા પછી મિત્રો તમને ડાઉનલોડનું આઇકન જોવા મળે છે એના પર તમારે ક્લિક કરી દેવાનું. તો વિડીયો તમારી ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો આપણે આગલા વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી મિત્રો.